એક સદી પહેલાની 1920ના અરસાની વાત છે. અલવરના મહારાજા જયસિંહ પ્રભાકર લંડનમાં હતા અને શોપિંગ કરવા નીકળ્યા. કારનો શોરૂમ જોયો. રોલ્સ રોય નામની કારની કંપની. એના શોરૂમમાં અંદર ગયા અને એમણે કારનો ભાવ પૂછ્યો. એટલે ત્યાં જેના સેલ્સમેનોના અધિકારીઓ હતા એમણે એવું કહ્યું કે આ તમારી ત્રેવડ બહારની ગાડીઓ છે, તમને નહીં પોસાય, એટલે મહેરબાની કરીને તમે બહાર નીકળી જાઓ. એમ કરીને દરવાજો બતાવી દીધો. જયસિંહ પ્રભાકર ત્યારે સાદા ભારતીય પોશાકમાં હતા અને ભારતીય હતા ખાસ તો, એટલે રોલ્સ રોયના સંચાલકોને અને એના સેલ્સમેનોને એમ થયું કે આવા ભારતીયો કઈ રીતે લઈ શકે કાર. અને એ પાછળ બે કારણ હતા. એક તો એ કે ભારતીયોને ઉતરતા માનતા હતા, આજે માને છે, પણ હવે પ્રમાણ ઘટ્યું છે. બીજું કે રોલ્સ રોય કંપનીને એવું હતું કે અમે બહુ ઊંચી પ્રતિષ્ઠિત કંપની છીએ, એટલે આલુ ચાલુને અમારી ગાડી ન વેચીએ. અમે એવા લોકોને જ વેચીએ જે પ્રતિષ્ઠિત હોય, અને અમારી કાર ત્યાં જાય તો કારનું પણ સન્માન વધે, સામેવાળો વ્યક્તિ પણ સન્માનની હોય, કંપનીનું પણ વધે, એટલે ચોક્કસ ગ્રાહકોને જ વેચે. ઠીક છે, કંપનીનો નિયમ બરાબર છે, એનો પણ વાંધો નથી. જયસિંહ ઘરે આવતા રહ્યા, હોટલ ઉપર આવતા રહ્યા. બીજે દિવસે પોતાના સ્થાનિક એજન્ટને કહીને એમણે રાજા તરીકે શોરૂમની મુલાકાત લીધી. શોરૂમમાં એ વખતે 6 રોલ્સ રોય હતી, 6 ખરીદી લીધી. 6 કેશ એટલે કે રોકડમાં પૈસા આપી દીધા અને પછી ત્યાંથી ભારત આવે એની વ્યવસ્થા કરી. પછી એણે કારનું શું કર્યું કે ભાઈ અલવર મ્યુનિસિપાલિટીને આપી દીધી અને એમ કીધું કચરા ગાડી તરીકે આનો ઉપયોગ કરો. એટલે રોલ્સ રોયની આગળ સાવરણો બાંધ્યો હોય અને ગામમાં સફાઈ કરવા નીકળી હોય એવા ફોટા, એ જમાનામાં વિડીયો તો નહીં ઉતર્યા હોય પણ ફોટા તો ઉપલબ્ધ છે. રોલ્સ રોય જેવી અહંકારી કંપનીનું ગુમાન ઉતારવા માટે બહુ મહત્વનું પગલું હતું. આ કિસ્સો ઇતિહાસનો બહુ જાણીતો છે, પણ એને વારંવાર સાંભળવો, કહેવો, વાંચવો ગમે એવો છે, કારણ કે એમાં ભારતીય ખુમારીના દર્શન થાય છે અને બ્રિટિશરોના અહંકારના પણ દર્શન થાય છે. આવો કિસ્સો અને જરાક મળતો, સાવ આવો નહીં, જરાક મળતો અમદાવાદમાં અત્યારે ચાલી રહ્યો છે. અમદાવાદમાં એક રિકવરી વાન, એટલે જેના ઉપર આપણે 4 વ્હીલર કાર છે બંધ પડી ગયું, ટો કરીને લઈ જાય, ટોઈંગની વાન છે. એમાં વોલ્વોની એક કાર ફરી રહી છે અને વોલ્વો કાંડ નામે સોશિયલ મીડિયામાં બધે ચાલે છે. વાત એવી છે કે ઉપેન્દ્રસિંહ ચાવડા નામના ભાઈ છે, એ પોતાની વોલ્વો કાર XC90 પ્રકારની લઈને આવતા અને અચાનક રસ્તામાં કઈ અવાજ આવ્યો. એણે ચેક કર્યું તો વ્હીલ છે ખરાબ થઈ ગયું હતું, અડધું બહાર નીકળી ગયું હતું, આમ ચીરાઈ ગયું હતું. સસ્પેન્શન, જમ્પર બધું ઠીક હતું, તો અચાનક વ્હીલ નબળું પડી ગયું, તૂટી ગયું. એનો મતલબ એમ કે વ્હીલ નબળું હોવું જોઈએ, પણ એ તો વધુ કાર કંપનીમાં જઈને તપાસ થાય પછી ખબર પડે. આપણે જાણીએ છીએ કાર બગડે તો આપણને અંદાજ હોય, પણ એક્ઝેક્ટ ડાયગ્નોસ એટલે કે તપાસ શોરૂમમાં થાય, એના સર્વિસ સેન્ટરમાં થાય. એટલે ઉપેન્દ્રસિંહે વોલ્વોને જાણ કરી કે ભાઈ આવું બન્યું છે, તો વોલ્વો તરફથી એમને કઈ બહુ સારો જવાબ મળ્યો નહીં. કીધું કે આમાં કઈ અમારો પ્રશ્ન નથી, છતાં મૂકી જાવ ને અમે કરી દઈએ, અને આમ તેમ કાર મૂકી દીધી. એટલે 3 મહિના સુધી એનો કઈ નિવેડો ન આવ્યો. હવે આપણે જાણીએ છીએ કે મોટી કંપનીઓ છે રોજની સંખ્યાબંધ કાર બનાવતી હોય, એટલે 3 મહિનામાં તો હજારો કાર બની જાય. 3 મહિના સુધી જો ટાયર રિપેર ન કરી શકતી હોય તો એવી કંપની પ્રત્યે રોષ કોઈ પણ પ્રગટે છે. અને 3 મહિના સુધી આપણી પાસે બીજી ગાડી ન હોય તો આપણે શું કરીએ, એ પણ પ્રશ્ન થાય. પણ કંપનીના સેલ્સમેનો, કંપનીના અધિકારીઓમાં એટલી બધી બુદ્ધિ હોતી નથી, એવું કંઈ વિચારતા નથી. એમને એકવાર ગાડી વેચાઈ જાય પછી એની સર્વિસમાં એટલો રસ નથી પડતો. ભારતના કરોડો ગ્રાહકો આ અનુભવે છે જે પ્રશ્ન ઉપેન્દ્રસિંહે ઉપાડ્યો છે, એટલે અનેક લોકોના છુપા આશીર્વાદ એમને મળી રહ્યા છે. પછી આગળ એવું થયું કે વોલ્વો કંપની લાંબો સમય સુધી જવાબ ના આપ્યો, એટલે ઉપેન્દ્રસિંહે પોતાના ખર્ચે ગાડીનો વરઘોડો શરૂ કર્યો. એટલે ટોઈંગ વાન ઉપર ગાડીને મૂકી, તૂટેલું ટાયર પણ મૂક્યું અને આખા ગામમાં ફેરવી. એટલે વોલ્વોની પ્રતિષ્ઠા ડાઉન થવાની શરૂ થઈ. એટલે કંપનીના અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, જેનાથી જે પોસિબલ હતું એ એમણે શરૂઆત કરી કે ભાઈ અમે તમને આ કરી દઈએ, ગાડી આપી દઈએ, ઓફર થઈ શકતું હોય. ઉપેન્દ્રસિંહ ચાવડાનું આખું નામ કંપનીએ ધ્યાનથી નહીં વાંચ્યું હોય, કારણ કે ચાવડા છે. ગુજરાત ઉપર એક સમયે જે શાસકોનું વંશજ એ ચાવડા વંશના એ દૂરના તો દૂરના પણ વારસદાર થાય. તો જે રાજપૂતો એ વટમાતે
રજવાડા મેળવા હોય, ગુમાવ્યો હોય, યુદ્ધો લડ્યા હોય, એ આવી કંપનીની લાલચમાં આવી જાય એ વિચારવું જરા મૂર્ખામી છે. પણ કંપનીએ એવું વિચાર્યું એટલે એમણે જાત જાતની ઓફરો પણ આપી અને છેવટે તો એવું થયું છે કે ભૂપેન્દ્રસિંહ હવે એમ કહે છે કે હું તો ગુજરાતની બહાર પણ આ કારને ફેરવીશ. એ પાછળનું કારણ એમનું સાંભળવા જેવું છે. માત્ર એમને કંપનીની નબળી સર્વિસ સામે રોષ છે એવું નથી, એમનું કારણ ગંભીર છે. એવું કહે છે કે આ વોલ્વો છે લોકો લક્ઝરી માટે નથી ખરીદતા, અંદર એમાં કઈ હીરા મોતી નથી ટાંક્યા. આપણે જોઈએ છીએ કે કાર ખરીદવા જાય ત્યારે સેલ્સમેનો આપણને સમજાવે કે આમ સીટ છે ને આ છે ને અહીંથી એસી આવશે ને આ આવશે ને તે આવશે ને આવો મ્યુઝિક છે. એ બધા સુવિધાના સાધનો ખરા, પણ સલામતીનું શું? 80-90-100ની સ્પીડે જતી હોય ને બ્રેક લાગે તો તમને અંદર મુશ્કેલી ન પડવી જોઈએ, ભટકાય તો પણ ન પડવી જોઈએ. એ સલામતીનો પ્રશ્ન હોય છે. લોકો 10 લાખની કાર લે કે 1 કરોડની લે કે 4 કરોડની રોલ્સ રોય ખરીદે, એમનો ઉદ્દેશ એવો કે સલામત તો રહેવું જ જોઈએ. જ્યારે અહીંયા ચાવડામાં એવું કેવું છે કે આ ગાડી મેં સલામતી માટે લીધી હતી, હવે એનું વ્હીલ તૂટી ગયું છે તો મારો સલામતી પરથી ભરોસો ઉઠી ગયો છે, કાલ સવારે કોઈ બીજું લેશે ને યારે આવું થશે. અને આ તો સદભાગી એમને કોઈ હાનિ નથી થઈ, પણ ગાડી 100ની સ્પીડે જતી હોય અને ટાયર તૂટી જાય તો શું હાલત થાય? અને તમે એને સલામત માનીને લીધી હોય તો તમને કેટલો આઘાત લાગે. એવો આઘાત અમને કારના ગ્રાહકને પણ લાગ્યો છે. વોલ્વો છે સ્વીડનની કંપની છે અને જોવાની વાત એ છે કે 2 દિવસ પહેલા જ વડાપ્રધાન યુરોપની યાત્રાએ હતા જ્યારે સ્વીડનમાં વોલ્વોનું હેડક્વાર્ટર છે ગોથેનબર્ગમાં, ત્યાં પણ ગયા હતા. કારણ કે ભારતમાં વોલ્વો એનું ઉત્પાદન વધારે એવી ભારત સરકારની ઈચ્છા છે. આપણે વોલ્વોની બસોની મુસાફરીથી વાકેફ દુનિયાની મોટી કાર ઉત્પાદક કંપની પૈકીની એક છે. 2025માં એણે 7 લાખથી વધારે કાર વેચી છે અને એના જે બેસ્ટ સેલર મોડલ છે એમાં આ XC90 નો પણ સમાવેશ થાય છે. 3જા કે 4થા નંબરની બેસ્ટ સેલર છે. કારણ કે વોલ્વો પોતાનું માર્કેટિંગ 2 વસ્તુ માટે ખાસ કરે છે કે સલામતી અને ડિઝાઇન. હવે ડિઝાઇન તો ઠીક છે, દરેક કંપની કોઈ લારી જેવી કાર બનાવે તો એમ કે અમે વિશિષ્ટ ડિઝાઇન બનાવી, એ ડિઝાઇનની વ્યાખ્યા પોતાની હોય છે, પણ સલામતી બહુ મોટો પ્રશ્ન છે. એટલે વોલ્વોની સલામતી ઉપરથી આ કિસ્સાને કારણે આમનો ભરોસો ઉઠી ગયો છે અને લોકોને જાગૃત કરવા પ્રયાસ કરે છે. હવે સવાલ એ પણ થાય કે વોલ્વો સલામતીનો દાવો કરે છે શેના આધારે કરે છે? તો કે ઘણા અંશે તો સલામત છે, પણ તમે સલામતીની બાબતમાં એક પણ વાર ગડબડ ન કરી શકો, જે આ કિસ્સામાં થઈ છે. 1959માં નિલ્સ બોહમેન નામના કાર એન્જિનિયરે એક સલામતીની સુવિધા શોધી. આજે આપણે ગાડીમાં બેસીએ અને તરત જ એ સુવિધા આપણે વાપરવી પડે છે, એનું નામ છે સીટ બેલ્ટ. અને પર્ટિક્યુલર 3 પિન, એ પેલા સીટ બેલ્ટ હતા એ 2 પિન વાળાના અઘરા પડે એવા હતા કે જે ફાવે નહીં. જ્યારે 3 પિન સીટ બેલ્ટ એટલે કે આ બાજુ એક અહીંયા અને આમ આપણે પટ્ટો લંબાવીને કરીએ એટલે એનું નામ 3 પિન પડ્યું છે અને બહુ કન્વિનિયન્ટ છે. એટલે આપણને એ બેલ્ટનો ભાર ના લાગે, આપણે સલામત રહીએ અને એનાથી લાખોના જીવ બચે છે. નિલ્સ ભાઈ છે એ વોલ્વોમાં કામ કરતા હતા, એટલે કે વોલ્વો માટે સલામતીની આ સુવિધા શોધી છે. વોલ્વોની સારી વાત એટલી કે એણે આ શોધને પોતાના નામે પેટન્ટેડ ન કરી, એણે બધી જ કાર કંપનીઓને વાપરવાની છૂટ આપી. કારણ કે બધી કાર કંપનીઓ વાપરે તો બધી કાર સલામત બને. એટલે વોલ્વોએ સ્પર્ધા રાખવાને બદલે 3 પિન સીટ બેલ્ટની સુવિધા છે બધી કાર કંપનીઓને આપી દીધી. હવે તો આપણે જાણીએ છીએ કે ફરજિયાત છે, આગલી સીટે ફરજિયાત છે, પાછલી સીટે ફરજિયાત છે અને આપણે બાંધીએ એનાથી સ્પીડમાં ગાડી જતી હોય ત્યારે આપણને ફાયદો પણ થાય છે. એટલે વોલ્વોની સલામતીનો આવો પણ ઇતિહાસ. ગુજરાતમાં એમને વરઘોડાનો સામનો પણ કરવો પડશે એવી કંપનીને કલ્પના નહીં હોય.